શરૂ કરી દઈએ મીઠાઈને બનાવવાની. આ છે આપણે મીઠો માવો. દેવજી મહારાજ, અહીંયા વિન્ટેજ વિલેજ રેસ્ટોરન્ટમાં જે મહેમાન આવે છે એ મહેમાનો સૌથી વધારે કઈ વાનગી પસંદ કરે છે? એમાં મેડમ વધારે તો લચ્છા મોહનથાળ પસંદ કરે છે બધા લોકો. સામેથી માંગીને લે કે અમને મોહનથાળ હોય તો આપો, કોઈ પણ મીઠાઈ હોય તો કે ગરમ મોહનથાળ હોય તો બહુ સરસ લાગે, તમે મને આપો. એટલે આ જે લચ્છા મોહનથાળ છે એને ગરમ પીરસવામાં આવે છે. ગરમ પીરસવામાં આવે છે. દેવજી મહારાજ, અહીંયા વિન્ટેજ વિલેજમાં બહુ જ બધી વાનગીઓ પીરસાય છે, તો આ વાનગીઓ અલગ અલગ દિવસે અલગ અલગ નક્કી થઈને પીરસાતી હોય છે? દરરોજ 2 ટાઈમ અલગ અલગ વસ્તુ હોય વાનગી, દરેક દિવસે બંને ટાઈમ. સવારે અલગ હોય, સાંજે અલગ. હવે આપણે આ ક્રીમ, એને ફિનિશિંગ આપવા માટે આવી રીતે હથેળીમાં ચમચીને ઘસવાની છે. પછી અરે વાહ, આ તો જે રીતે ગોઠવાય છે એ રીતે બહુ જ સરસ લાગે છે. આ જે રીતે તમે ક્રીમને ડેકોરેશન કરી રહ્યા છો એવી રીતે બીજી કોઈ સ્વીટ પર કરવું હોય તો પણ થઈ શકે ને? કોઈ પણ સ્વીટ ઉપર આપણે ડેકોરેશન કરવું હોય તો થઈ શકે, આપણી આવડત ઉપર છે. ગુલકંદ મૂકીએ થોડું. ગુલકંદ કટોરી છે એટલે ગુલકંદ કટોરી મૂકવાનું છે એટલે ગુલકંદ મૂકવાનું. હવે આપણે શેરી લઈશું. ચેરી લેવાની. શેરી, શેરીને કટિંગ કરવાની, વચ્ચેથી કાપીને એના 2 ભાગ કરવાના. 2 ભાગ કરવાના, પછી એના ઉપર એ શેરી મૂકવાની. ખૂબ જ સરસ લાગે છે, અલગ અલગ કલરનું લેયર છે અને એકદમ ડેકોરેટિવ લાગે છે. હવે આ તૈયાર થઈ. સરસ મજાની કલરફુલ મીઠાઈ ગુલકંદ કટોરી તૈયાર છે, જેને ઠંડી ઠંડી સર્વ કરી શકાય છે. ગુલકંદ કટોરી બનાવવા માટે જોઈશે મીઠો માવો 200 ગ્રામ, કેસરનો માવો 50 ગ્રામ, ગુલકંદ 50 ગ્રામ, ચેરી 8 થી 10 નંગ. ગુલકંદ કટોરી બનાવવાની રીત: સૌપ્રથમ મીઠા માવામાંથી ગોળા બનાવી લો. કેસરનો માવો હથેળીમાં બરાબર ઘસી પાતળો શેપ આપો અને તેને તૈયાર કરેલા મીઠા માવાના ગોળાની ફરતે લગાવો. ત્યારબાદ તેના ઉપર ગુલકંદ મૂકો. હવે ચેરી લઈ તેના 2 ભાગ કરી દરેક પીસ પર લગાવી સર્વિંગ ડિશમાં સર્વ કરો. વિશાળ જગ્યામાં સ્થિત વિન્ટેજ વિલેજ કોઈ રમણીય ગામથી કમ નથી. વળી અહીંનું ખાટલા પરનું સિટિંગ અરેન્જમેન્ટ ગુજરાતી ભાણાની ઠાઠ વધારે છે. મંદ મંદ પ્રકાશ અને ફાનસનો પ્રકાશ અહીંની સાંજને ખૂબ જ યાદગાર બનાવે છે.